અને તેથી જેથી રામને અયોધ્યાની માલિપા રાજ તિલક કરવા માટે ગુરુ વિશ્વામિત્ર કુમકુમ થાળી લઈ અને દાસ દાસીઓ વીંજણો ઢોળે છે. આખા નગરની માલિપા હીરા ઝવેરાત માણેક મોતી ફૂલ પથરાઈ ગયા. અને ગાદીની પાસે જ્યારે રામને બોલાવવામાં આવ્યા ને વિશ્વામિત્રએ આમ તિલક કરવાની તૈયારી કરીને ત્યારે રામે વિશ્વામિત્રને એટલું કીધું કે હે બાપજી, આ અયોધ્યાની ગાદીને લાયક હું નથી. અયોધ્યાની ગાદીને લાયક નથી. કહેવતમાં કીધું છે કે સંત હત્યા, બાળ હત્યા, ગાય હત્યા અને સ્ત્રી હત્યા. તો બાપજી, હું એક ભૂદેવનો વધ કરીને આવ્યો છું. ભૂદેવનું જે કઈ મૃત્યુ છે ને એનું કલંક મારા માથે છે. અયોધ્યાની ગાદી માથે હું બેહી ન શકું છું. શું કામ? રાવણ હતો ને બ્રાહ્મણ હતો સાહેબ. બ્રાહ્મણની હત્યા કરીને આવ્યો. અયોધ્યાની ગાદી માથે હું ન બેહી શકું. અને તેથી ગુરુ વિશ્વામિત્રએ એક પલવાર આંખ બંધ કરીને એટલું કીધું કે હે રામ, અયોધ્યાની ગાદીનું તિલક તમારા સિવાય કોઈ નો થાય, પણ બાપજી આ ગાદીને લાયક હું રહ્યો નથી. કે નહીં, રાજ તિલક તો તમને થશે. કે તો આ ઋણમાંથી મુક્ત થવું, આ પાપમાંથી તો શું કરવું પડે? અને તેથી વિશ્વામિત્રએ કીધું કે રામ, લક્ષ્મણ અને જાનકી જાઓ કરાસીના કોઠે એકવાર હિંગળાજને પરસી આવો. આ રાજા રામ જેવા હિંગળાજને પરસવા ગયા હતા સાહેબ. અને ઈ મારી ગાંડી હિંગળાજ આજ નવદુર્ગાના માંડવાની માલિપા આવે પણ કેવી આવે. What